સુપ્રસિદ્ધ સંત રામાયણી પૂજ્ય મોરારી બાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઈને સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલાથી 5 કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત। માનવ મંદિર આશ્રમે મોરારી બાપુ એ ભક્તિ બાપુ અને દિનુ બાપુના આગ્રહથી ખાસ ભોજન લીધું, 1 કલાક આરામ કર્યો અને ભક્તિ બાપુ તેમજ મોરારી બાપુ કે જે સંબંધમાં સગા મામા ફીના ભાઈઓ થાય છે ત્યારે કેટલીક પારિવારિક અને અંગત પણ ચર્ચાઓ અને વાતો કરી માનવ મંદિરે મોરારી બાપુને ભોજન પ્રસાદની સેવામાં માનવ મંદિરના ખાસ સેવક ભૂરાભાઈ વાળા, કનુભાઈ ચાખડા વાવેરા વાળા તેમજ રમેશભાઈ વાળા કોન્ટ્રાક્ટર સહિતના સેવકોએ ખાસ ખડે પગે રહી આ સેવા બજાવી હતી। માનવ મંદિરે આરામ કર્યા બાદ અન્ય કાર્યક્રમમાં જવા માટે ભક્તિ બાપુની જ ગાડીમાં વિદાય લીધી અને ભક્તિ બાપુને ખાસ કહ્યું કે મને ખૂબ મજા આવી છે, હવે હું આવતો રહીશ। માનવ મંદિરે રખડતા ભટકતા નિરાધાર મનોરોગીઓને વિના મૂલ્ય પુનર્જીવન પ્રાપ્ત કરવાનો ભક્તિ બાપુ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલ માનવ મંદિરની અંદર 4 બાળકો છે જેમાં તાજેતરમાં જ 1.25 વર્ષની દીકરીને ડુંગર પોલીસ મૂકી ગઈ તે દીકરીએ પણ મોરારી બાપુના આશીર્વાદ લીધા તેમજ સોહમ નામનો 14 વર્ષનો બાળક કે જેને પણ તેમનો પરિવારે નથી જોતો એમ કરીને મૂકી ગયા તેમણે પણ આશીર્વાદ લીધા। સાથોસાથ લીલાબેન કોબાવટે પણ આશીર્વાદ લીધા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।